ભુજની સમીપે રુદ્રાણી જાગીર પાસેના નાદવડ આશ્રમ ખાતે ગુપ્ત પરગટ સમસ્ત ગટ મંડળના ઉપક્રમે મહામાર્ગી સદગુરુ બાબુભાઈ રાણપુરા નિર્દિષ્ટ નાદ ઉપાસનાનું 2 દિવસીય આયોજન કરાયું હતું. ગુરુમાં ઇન્દુબાના આશીર્વાદ સાથે ભાવ મેળામાં શ્રદ્ધાપૂર્વક સમૂહ આરાધના કરાઈ હતી. નાદ ઉપાસનાના પ્રથમ દિવસે જ્યોત પ્રાગટ્ય બાદ આરતી અને જ્યોતના વધામણાના ભજનો કમલેશભાઈ સોલંકી દ્વારા રજૂ કરવામાં આવશે. તબલા પર વિવેક વ્યાસ અને સારંગી પર ભેરુલાલ ઝવરે સાથ આપ્યો હતો. રાત્રે જયેશભાઈ ચૌહાણ દ્વારા ભજન પ્રસ્તુત કરાયા હતા, જેમાં તબલા પર પુનસિંહ ગઢવી અને બેન્જો પર ધીરજસિંહ અબડાએ સાથ આપ્યો હતો. નાદ ઉપાસનાના દ્વિતીય દિવસે પરોઢ સિદ્ધ કુંજી સ્ત્રોતના પાઠ અને ઓમકાર આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ હરિરસનો હોમાત્મક યજ્ઞ કરાયો હતો. કમલેશ સોલંકીએ તબલા પર યશ દવે અને ચિંતન દવે સાથ આપ્યો હતો. શાસ્ત્રીય સુગમ સંગીતના કાર્યક્રમમાં કાજલબેન છાયાએ શાસ્ત્રીય રાગ આધારિત કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તબલા પર વિવેક વ્યાસ, હાર્મોનિયમ પર પંકજ ભાનુશાલીએ સાથ આપ્યો હતો. શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમમાં કિન્નરી ચંદે કુચીપુડી, બાગેશ્રી ચંદે મોહિની અટ્ટમ, દિયા ચૌહાણે કથક અને તથ્યા અંજારિયાએ ભરતનાટ્યમ રજૂ કર્યું હતું. ડોક્ટર દલપત પઢિયારે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. 2 દિવસીય કાર્યક્રમમાં ગુપ્ત પરગટ સમસ્ત ગટ મંડળના સભ્યો વગેરે હાજર રહ્યા હતા. हमारे ऊपर परगट समस्त गंगा नाद उपासना દર વર્ષે આયોજન કરે છે. અમારા સદગુરુ પૂજ્ય દયાળુ શ્રી બાબુભાઈ રાણપુરા, જેઓ લોક ગાયક તરીકે જગતમાં પ્રસિદ્ધ હતા અને આપણા મલકના માયાળુ માનવી જેમણે ગીત આપ્યું દુનિયા એ પિલકાવર એ એમની બહારી ઓળખ હતી કલાકાર તરીકેની. અંદરથી તેઓ એકદમ ભૂલિયા સંન્યાસી હતા. ભીતર જાણે તમથી ભૂલી હોય એવું એમનું અંતરજગત હતું. એ અંતરજગતમાં અમે જે પ્રકાશ જોયો એને કારણે અમે એમના શિષ્યો થયા, અમે એમના પંથે ચાલ્યા અને એમની સાથે અમે નાદ અને સ્વરની જે આરાધના કરી 2009થી શરૂ થયો છે આ ક્રમ, જે આજ સુધી અવિરત ચાલુ છે. દર વર્ષે દિવાળી પડવા પછી અમે બીજા શનિ રવિવારે આ આયોજન કરીએ છીએ. સ્થળ આ જ છે, કારણ કે આ જ સ્થળે જ્યાં અમે પ્રથમ વખત નાદ ઉપાસના કરેલી એ જગ્યાની એ સમયની જે સૌની અનુભૂતિ હતી એની સ્મૃતિ સ્વરૂપે અને પૂજ્ય દયાળુના આશીર્વાદ સ્વરૂપે એક વડ વાવેલો છે, ત્યાં જે વડ વૃક્ષ થવા જઈ રહ્યો છે. આ વડનું નામ છે નાદવડ અને રુદ્રાણી જાગીરે પણ આ જગ્યાનું અધિકૃત રીતે નામ આપ્યું છે નાદવડ આશ્રમ. તો અહીંયા મને અમારી આ ગટ મંડળ ગુપ્ત પરગટ સમસ્ત દર વર્ષે આયોજન કરે છે. આદિત્યથી ગુરુજી શરણાગતિમાં એ ભાવમાં રહીને અમે આ સ્વરનાદ અને માત્રોક રીતે યજ્ઞ પણ કરીએ છીએ અને સ્વરની, શબ્દની, નૃત્યની તમામ જે કલા સાધનાઓ છે, તાલની, આ બધી અભિવ્યક્તિઓ દ્વારા અમે એક ગુરુજીને મુદ્રાઓ અર્પણ કરવાની કોશિશ કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે આરાધના, અને કોઈ પણ કળા છે ને એ મૂળ તો બહારે પરફોર્મન્સ કરવાની જેમ છે એ કળાનો બહારી ભાગ છે, આંતરિક ભાગ છે સાધના. તો એ સાધના દ્વારા ધ્યાનસ્થ કેમ થવું, કેમ એ દરેક કલાની અંદર જે શિવ તત્વ રહેલું છે એની અનુભૂતિ કરવી, આ એનો મુખ્ય ઉદ્દેશ છે. એ હેતુથી જ આનું ટાઇટલ જે નામ આપવામાં આવ્યું છે એ પણ છે નાદ ઉપાસના.